આપણને જરૂર પડશે મેન પાવર આપણી પાસે બની ગયો, હવે આપણને જરૂર પડશે મની પાવરની, બરાબર? તો મની પાવર માટે બી આપણે ટીમ વર્ક જ કરશું. ઘરમાં એક જણ આખું ઘર મેનેજ કરતું હોય, ઘરના 4 સભ્ય કમાય અને એ વડીલના હાથમાં પૈસા મૂકતા હોય, બરાબર? તો આપણે એવું કોઈ નથી. અત્યારે હું બી કામ કરીશ, એ વડીલ આપણું ગુરુકુલ છે. તો એના સ્કેનર પર જ આપણા બધાના પૈસા જશે. પહેલા તો આપણે એક ફંડ આખું ઊભું કરી દઈએ. મેઇન પાવર આપણી પાસે બની ગયો. ટ્રસ્ટ વાળા લોકો, જે લોકોને આપણે ફેમિલી મેમ્બર તરીકે ટ્રસ્ટ કરી શકીએ કે આ મારી સાથે ખોટું નહીં કરે, અને આખો હિસાબ ટ્રાન્સપરન્ટ. જેને બી મગજમાં ડાઉટ આવ્યો એને એનું એક્સેસ આપીને સ્ક્રીન શેર કરીને બતાવી દે. એ જાતે જઈને જોઈ લે કે ગુરુકુલમાં કેટલું ફંડ પડ્યું છે. આપણું શું કહ્યું, આપણે બધાએ મળીને આને ઉપર લઈ જવાનું છે, બરાબર? અને એવા લોકો આપણા ફેમિલીમાં છે જ નહીં કે જે ડાઉટ કરે. એ લોકોને સતત આપણો એક્સપિરિયન્સ છે, ત્યાં બહુ મોટી છે, આપણા વિચારોને કોઈ કંટ્રોલ નહીં કરી શકે. તો આપણે એના માટે કોશિશ કરવામાં શું વાંધો છે? વિચારવાથી, મહેનત કરવાથી તો તમારું કંઈ નથી જવાનું. કેમ ઓપોર્ચ્યુનિટીને આપણે ક્રેક નથી કરવી એમ. આપણે એક વાર્તા છે કે પેલા 100 દરવાજામાંથી એકમાં ખજાનો હોય, આપણે 99 દરવાજા ખોલીએ ને એક જ થાકીને નહીં ખોલીએ. મારી કેપેસિટી 1 કરોડ દરવાજા ખોલવાની છે. હું કરોડ દરવાજા સુધી બી ખજાનો નહીં નીકળશે ને તો બી હું ઠોકીને ખોલતી જ રહીશ. તો મારી સાથે આટલું હાર્ડવર્ક કરવા માટે કેટલા જણ તૈયાર છે? રેઝ યોર હેન્ડ. કેટલા જણ તૈયાર છે કે અમે કરોડ દરવાજા સુધી બી કંઈ હાથમાં નહીં આવ્યું, કોઈ વાંધો નથી, તો બી અમે તમારી સાથે દરવાજા નવા ખટખટાવશું. અને આ આપણો પાવર છે. આ આપણો પાવર છે કે જે આપણને આગળ લઈ જતા નહીં રોકે, રાઈટ?